નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તમારી લોકોની જીપીએસસીની પરીક્ષા સારી ગઈ હશે, એકંદરે સરળ પેપર રહ્યો અને જે લોકોએ આપણી આ ચેનલ પર યોજનાઓના લેક્ચર ભણી લીધા, કરંટ અફેર્સના લેક્ચર ભણી લીધા અને મિશન વિજય ભવ ભણી લીધું, એમને ઘણું બધું સરળ કામ થઈ ગયું હશે। તમે જો ઘણા બધા એવા સવાલો છે કે જે સીધા આપણા લેક્ચરમાંથી બેઠા આવેલા છે, તો હું તમને અવારનવાર કહેતો રહેતો છું કે આ લેક્ચર જોયા પછી તમારીની જે પીડીએફ તમને મળે છે વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલ પર, એ તમે જોઈ લેશો એટલે તમારું કામ થઈ જશે। કેટલાય એવા સવાલો છે જે સીધા આપણને આવડે છે, તો તમે જો આને જ આપણે સ્માર્ટ વર્ક કહીએ ને, કે એવું કામ કરવાથી આજે નોલેજ એક કન્ટેન્ટનો એક વિશાળ દરિયો છે, એમાંથી આપણા માટે મહત્વનું કન્ટેન્ટ હોય અને સીધું પરીક્ષામાં પૂછાય તો આપણા માટે કેટલું સારું। તો તમને લોકોને કરંટના લેક્ચર્સ એના વિશેને ખાસ પ્રતિભાવો અમારા સુધી પહોંચાડો, હા ભાઈ અમને આ લેક્ચર ઉપયોગી બન્યો છે, અમને આવડ્યું છે વગેરે। મિશન વિજય ભવમાંથી પણ તમને સીધા સવાલો મળ્યા હશે। એનો મતલબ કે અહીંયાથી જે કામ થાય છે, તમારા સુધી જે કન્ટેન્ટ પહોંચે છે એ પ્રોપર રીતે એનાલિસિસ કર્યા પછી પહોંચે છે, જેના માટે એક આખી ટીમ જવાબદાર છે, બરાબર। તો બસ આપણે વધારે સમય નથી લેતા, આપણે આ લેક્ચરમાં શું ભણવાનું છે એના વિશે માહિતી મેળવી લઈએ। કે ભારત Y20 સમિટની પ્રથમ વખત મેજબાની કરશે। તમને એમ થાય કે અમે G20 તો સાંભળ્યું હતું, તો આ Y20 શું છે, તો થોડી જ વારમાં તમને Y20 સમજાઈ જશે। એસ્ટ્રો ટુરિઝમ ઇવેન્ટ, એસ્ટ્રો અને ટુરિઝમ બે શબ્દ અલગ અલગ લાગે, પણ એ ઇવેન્ટ શું એ ભણશું। પર્પલ ફેસ્ટિવલ ઉજવાનો ગોવાની અંદર, એ ભણશું। સીધો સવાલ નીકળે, જ્યારે આની ઘોષણા થઈ હતી કે ભાઈ ગોવાની અંદર પર્પલ ફેસ્ટિવલ યોજાશે, ત્યારે એ મુદ્દો પણ મેં તમને ભણાવેલો છે। ભારતની પ્રથમ હાઇડ્રોજન પાવર ટ્રેન શરૂ નથી થઈ, ભવિષ્યમાં શરૂ થશે, એના વિશેનો મુદ્દો છે। તમને ખાસ ભારતીય રેલવે વિશે ઘણું નવું જાણવા મળવાનું। તમને ખ્યાલ છે કે ભાઈ જીપીએસસીમાં સીધો સવાલ આવી ગયો કે ભાઈ તાજેતરમાં કયા દેશે સૌથી લાંબી પેસેન્જર ટ્રેન શરૂ કરી? સ્વિટ્ઝરલેન્ડ જવાબ આવે, સ્વિસ ટ્રેન। 2022નું વર્ષ ભારતમાં 5મું સૌથી હોટ વર્ષ રહ્યું। હોટ એટલે ગરમ, બરાબર। તો આ બધા મુદ્દાઓ આપણે આ લેક્ચરમાં જોવાના છે, તો હું આશા રાખું કે તમને ખૂબ મજા પડતી હશે, એટલે આપણે લેક્ચરને પૂર્ણ રૂપે જોઈએ। તો જોઈએ આપણે એ પહેલા વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ વિશે તમને એક નાની એવી માહિતી આપી દઉં કે વર્લ્ડ ઇનબોક્સના રેકોર્ડેડ વિડીયો લેક્ચર ધરાવતી આ એક આખી એપ્લિકેશન કે જે તમને ખૂબ નજીવી કિંમતે મળી જાય છે, બરાબર। તમે મોટા શહેરોમાં જઈને ફિઝિકલ ક્લાસ નથી અટેન્ડ કરી શકતા, તો આ એપ્લિકેશન તમારા માટે એક લેન્ડમાર્ક કામ કરશે। વધારે કઈ વિશેષ વાત નથી કરવાની, ખાસ બે વિષય મેં ભણાવેલા છે, કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ। તમે આજે એટલીસ્ટ એને ડાઉનલોડ કરીને એના વિડીયો લેક્ચર જોજો, એની અંદર જે ડેમો લેક્ચર છે એ જોજો। કમ્પ્યુટરની અંદર તમે જોશો તમને એનિમેશન જોવા મળશે, અને એનિમેશન થકી આખો મુદ્દો ભણાવવામાં આવેલો છે, એટલે તમને ત્યાં ને ત્યાં જ યાદ રહી જાય અને સીધા સવાલ તમને એક્ઝામમાં જોવા મળશે। બાકી બીજા નિષ્ણાંત ફેકલ્ટીઓ, ગુજરાતભરની ફેકલ્ટી હોય, એમાં ભણાવેલું છે અને ખૂબ નાની કિંમતો છે, એટલી મોટી કોઈ રકમ પણ નથી। ચાલો, આપણે જે લાસ્ટ લેક્ચરમાં સવાલ પૂછેલો કે લદ્દાખની સંસ્કૃતિના સંરક્ષણ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું, તમે જોયું જીપીએસસીમાં પણ સવાલ પૂછાઈ ગયો, આપણે પણ એ ભણી ગયેલા છીએ। તો લદ્દાખની સંસ્કૃતિ, એની ભાષાના સંરક્ષણ માટે કઈ સમિતિનું ગઠન કરવામાં આવ્યું, એ મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે, અને એનો પણ સવાલ પણ મેં તમને પૂછ્યો। આ પ્રશ્નનો સાચો જવાબ થાય નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે। ખ્યાલ આવશે તમને, તો આ એનો સાચો જવાબ હતો। હવે આપણે જોઈએ પેલું, Y20 સમિટની પ્રથમ વખત મેજબાની ભારત કરવા જઈ રહ્યું છે। Y20 સમિટ, તો એના માટેની થીમ, એના માટેની વેબસાઇટ, એના માટેનો લોગો, એ બધું જ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું। તો તમને સૌથી પહેલો જ પ્રશ્ન એવો થાય કે ભાઈ આ Y20 શું છે? અમે તો G20 સાંભળ્યું છે ભાઈ, પણ આ Y20 શું એ અમને ખ્યાલ નથી। જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એને ખ્યાલ હશે જ, કેમ કે આપણે G20 ની જ્યારે પ્રેસિડેન્શિયલ શિપ ભારત પાસે આવી, ભારતનું અધ્યક્ષ બન્યું, બાલીની અંદર સમિટ યોજાય, ત્યારે મુદ્દો ભણી ગયા છે। તો જુઓ તમે, G20 ગ્રુપ ઓફ 20, વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતું ગ્રુપ, 19 દેશો અને 20મું યુરોપિયન યુનિયન। તો G20 ની સમિટ એટલે ખૂબ જ મહત્વની સમિટ, વિશ્વના પૈસાદાર દેશોની સમિટ। તો હવે જુઓ, તમે હું બધા યુવાનો છીએ, આપણને ઘણા બધા નવા વિચારો આવતા હોય, તો આ G20 ના દેશો સામે યુવાન લોકોના વિચારો કેમ રજૂ કરવા? ભાઈ G20 ની સમિટ ભારતમાં યોજાશે, વિશ્વના લીડર ભારતમાં આવશે,
તો પણ વિશ્વનું યુવા ધન, યુવાનો શું વિચારે છે, કેવા નવા ઇનોવેટિવ આઈડિયાઝ વિચારે છે, એ આ લોકો સુધી કેમ પહોંચાડવા આપણા વિચારોને? તો યુવાઓના વિચારોને આ લોકો સુધી પહોંચાડવા માટેની સમિટ એટલે Y20 યુથ 20, કે એમાં યુવાનો આઈડિયાઝ આપશે કે કેમ આપણે વિશ્વની ઇકોનોમીને સારી કરી શકીએ, કેમ આપણે એન્વાયરમેન્ટ સારું કરી શકીએ, કેમ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરી શકીએ. હું અવારનવાર તમને યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ કહેતો હોઉં છું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેતો હોઉં છું. ભાઈ આપણે એવો વિકાસ કરવાનો છે કે ભવિષ્યની પેઢીમાં કંઈક વધે, નહીતર એ પણ આપણને કહેશે કે અમારા દાદાઓએ કંઈ અમારી હાટું રાખ્યું નહીં. તો યુવાનોના વિચારોને G20 ના દેશોના વડાઓ, પ્રતિનિધિઓ સુધી પહોંચાડવા માટેની સમિટ, એને નામ આપ્યું Y20. અને એના માટેની થીમ, વેબસાઇટ અને લોગો તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ. જો 6 જાન્યુઆરી 2023 ના રોજ આ ઇવેન્ટ યોજાય, જેમાં તમે અહીંયા એક મંત્રી જોઈ શકો છો, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી, જેનું નામ છે અનુરાગસિંહ ઠાકુર. તો એમણે વેબસાઇટને બધું લોન્ચ કર્યું હતું. કઈ જગ્યાએ? આકાશવાણી રંગભવન, નવી દિલ્હી. સમજાણું અહીંયા સુધી દરેકને. હવે આપણે જોઈએ 6 થી 8 ફેબ્રુઆરી 2023 Y20 સમિટ ક્યાં યોજાશે? તો કે Y20 સમિટ ગુવાહાટી, આસામની અંદર યોજાવાની છે. સમજી રહ્યા છો તમે? જો આ બધું લિંક કરવાનું છે, જ્યાં સુધી આપણે લિંક નથી કરી શકતા ત્યાં સુધી આપણને કન્ફ્યુઝન રહેશે અને પરીક્ષામાં કન્ફ્યુઝન આવશે. ખબર હોવા છતાં આપણે અટેન્ડ ન કરી શકીએ. ડન. તો Y20 સમિટ ગુવાહાટી, આસામમાં યોજાશે. તો અત્યારે શું યોજાનું? તો કે એક ઇવેન્ટ યોજાય કે જેમાં એની થીમ, એનો લોગો, એની વેબસાઇટ બધું લોન્ચ કરવામાં આવ્યું. તો જોઈએ Y20 સમિટ, એની થીમ. જો Y20 સમિટની પ્રથમ વખત મેજબાની ભારત કરવા જઈ રહ્યું છે. તો પ્રથમ વખત ક્યાં યોજાય, એની થીમ, બધું યાદ રાખવું જરૂરી છે ભાઈ. તો જોઈએ, આપણે શાંતિથી સાંભળશું, આપણને યાદ રહી જશે. ફ્યુચર ઓફ વર્ક, ભવિષ્યનું કાર્ય. ઇન્ડસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ 4.0, કે જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડેટા માઇનિંગ, ટેકનોલોજીની વાત થાય. ઇન્ડસ્ટ્રી 4.0. ઇનોવેશન એન્ડ 21st સેન્ચુરી સ્કિલ્સ, એટલે કે 21મી સદીમાં જરૂરી કૌશલ્ય. પછી એની બીજી થીમ, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, મેકિંગ સસ્ટેનેબિલિટી અ વે ઓફ લાઈફ. કે ભાઈ કેવી રીતે ક્લાઇમેટ ચેન્જને અટકાવી શકાય, કેવી રીતે ડિઝાસ્ટર રિસ્કને અટકાવી શકાય. અત્યારે તમે જો જોશી મઠની અંદર તમે ન્યૂઝપેપર વાંચતા હશો કે તિરાડો પડવા માંડી છે, 600 જેટલા પરિવારોને સુરક્ષિત સ્થળોએ મોકલવા પડ્યા છે. આ બધું શેનું પરિણામ છે? ક્લાઇમેટ ચેન્જનું પરિણામ છે, ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. ત્યારબાદ પીસ બિલ્ડિંગ એન્ડ રિકોન્સિલિએશન, યુશરિંગ ઇન એન એરા ઓફ નો વોર. શાંતિની વાત, સમજૂતીની વાત અને યુદ્ધ ન હોય તેવા યુગની શરૂઆત આપણે કરવી છે. આપણને ખ્યાલ છે અત્યારે યુક્રેન રશિયા વચ્ચે વોર ચાલે છે. ક્યાં એક નાનું એવું યુક્રેન અને કહા મોટું જબરું રશિયા, કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલી. ત્યારબાદ શેર્ડ ફ્યુચર, યુથ ઇન ડેમોક્રેસી એન્ડ ગવર્નન્સ એન્ડ હેલ્થ, વેલબિંગ, સ્પોર્ટ્સ, એજન્ડા ફોર યુથ. કે ભાઈ તમે જુઓ, યુવાનો માટે જવાબદારી છે કે ભાઈ આવનાર સમયની લોકતંત્રને સાચવવું, અલગ અલગ ક્ષેત્રોની અંદર આગળ વધવું. એ બધી જવાબદારી કોની છે? યુવાનોની છે. લાયે હે તૂફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે. તો આવી આ Y20 ની થીમ હતી. આ થીમ પણ આપણે યાદ રાખવી જરૂરી છે. આપણને એવો સવાલ પૂછે કે Y20 સમિટની થીમમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? એવો સવાલ પૂછાય, થીમ પૂછાય છે, અવારનવાર આપણે એનો ઉલ્લેખ કરતા રહીએ છીએ. હવે Y20 ની વાત ચાલે છે, G20 ની વાત ચાલે છે, તો G20 વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો G20 ગ્રુપ ઓફ 20, વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ, 19 દેશ અને 20મું યુરોપિયન યુનિયન. એટલે એક આંતર સરકારી ફોરમ છે, ઇન્ટર ગવર્મેન્ટલ ફોરમ છે, જેની સ્થાપના ક્યારે થઈ? તો કે 1999માં એની સ્થાપના થઈ. પણ એની પ્રથમ સમિટ ક્યારે યોજાય? 2008માં એની પ્રથમ સમિટ યોજાય અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે. જે અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. ડીસી મીન્સ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા. તો 99માં G20 ની સ્થાપના થઈ, 2008માં એની સમિટ યોજાય, પછી સમયાંતરે અલગ અલગ સમિટ યોજાતી રહેતી હોય. તો આપણને સીધો અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ એનું વડું મથક ક્યાં આવેલું છે? ભાઈ G20 નું વડું મથક, તો યાદ રાખજો, આપણને ઘણીવાર ઘરે પૂછે કે ભાઈ ક્યાં જાશો, મમ્મી પૂછે, આપણા પપ્પા પૂછે, તો આપણે શું કહીએ? સિંહના ઠેકાણા ન હોય ભાઈ.
સિંહ તો ભાઈ એને મન પડે, એને ઈચ્છા પડે ત્યાં ટહેલે. એમ G20 વિશ્વની મોટી અર્થવ્યવસ્થા, પૈસાદાર દેશોનો સમૂહ, એના ઠેકાણા ન હોય, એનું કોઈ વડું મથક ન હોય. ખાસ યાદ રાખજો, અહીંયા સિંહના ઠેકાણા ન હોય. એનો મતલબ એવો કહેવા માંગે છે કવિ કે G20 નું કોઈ પરમનન્ટ સેક્રેટરીએટ નથી, એનું કોઈ પરમનન્ટ ઓફિસ નથી. ખ્યાલ પડે છે? અને અત્યારે તમે વિકિપીડિયા ખોલશો તો એની અંદર એના ચેરમેન બતાડશે, ચેરમેનમાં નામ લખ્યું છે આપણા વડાપ્રધાન, લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું. તો G20 ખ્યાલ પડી જ ગયો હશે, હું ધારી લઉં તમને લોકોને. ત્યાર પછી આપણે જોઈએ હેરિટેજ લાઇન પર ભારતની પ્રથમ હાઇડ્રો પાવર ટ્રેન. અત્યાર સુધી વરાળ ઉપર ચાલતી ટ્રેન, પછી આપણે ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેન યુઝ કરી, એ પણ હજી ચાલી રહી છે. પણ હવે હાઇડ્રોજન, તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ હાઇડ્રોજન એ ભવિષ્યનું ઈંધણ છે. ભાઈ ભવિષ્યમાં એનો કંઈક ને કંઈક ઉપયોગ થવાનો છે અને આપણે એનું કંઈક સમાધાન શોધી લેવાના છે. તો દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હજી શરૂ નથી થઈ, એનું ટેસ્ટિંગ કરવાનું હજી બાકી છે, પણ એ મુદ્દો આખો ચર્ચામાં રહેલો છે. જોઈએ આપણે કે દેશની પહેલી હાઇડ્રોજન ફોર હેરિટેજ ટ્રેન એને ડિસેમ્બર 2023માં ભારતીય રેલવે દ્વારા એનું ટેસ્ટિંગ કરવામાં આવશે. તો આ હાઇડ્રોજન ટ્રેન, હાઇડ્રોજન ઈંધણથી ચાલતી ટ્રેન કોણે ડેવલપ કરી છે? તો કે નર્ધન રેલવે, નર્ધન એટલે ઉત્તર રેલવે એને ડેવલપ કરી છે. આ ભારત, આ ઉત્તર રેલવે, આ પશ્ચિમ રેલવે, આ પૂર્વ રેલવે, આ દક્ષિણ રેલવે, આ કોંકણ રેલવે જેને આપણે કહીએ છીએ. તો ઉત્તર રેલવે એને ડેવલપ કરી હોય તો બટ ઓબ્વિયસ છે કે આનું કંઈક ટેસ્ટિંગ એ ઉત્તરમાં જ થવાનું હશે. યાદ જ રહી જશે તમને કે એનું ટેસ્ટિંગ આ વર્ષના 2023ના ડિસેમ્બર માસ આજુબાજુ એનું ટેસ્ટિંગ થશે, હરિયાણાના સોનીપતથી લઈને જીંદ સુધી. ખ્યાલ આવે છે? હવે હાઇડ્રોજન પાવર ટ્રેન ધરાવતા બીજા દેશો ક્યાં ક્યાં છે? આપણે તો હજી પાયલોટ પ્રોજેક્ટ છે ભાઈ, હજી તો શરૂઆત છે. તો ચીન, જર્મની, આ બધા એવા દેશો છે જે આની અંદર ખૂબ આગળ છે. જો જર્મની ઓટોમોબાઈલ ફિલ્ડની અંદર ખૂબ આગળ, સવાલ એ પૂછાઈ ગયો જીપીએસસી ની અંદર. તો જો તમે હાઇડ્રોજન પાવર ટ્રેન ધરાવતા દેશો ચીન અને જર્મની, એટલે જર્મનીની અંદર એન્જિનિયરિંગ માટે, ટેકનિકલ એજ્યુકેશન માટે લોકો જતા હોય છે. તો આ ટ્રેન ભારતને મળશે 2023ના અંત સુધીમાં એનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને પછી આવનારા સમયની અંદર એ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે અને લોકો એની અંદર મુસાફરી કરી શકશે. તો અહીંયા સુધી આખો મુદ્દો સિમ્પલ વન લાઇનર મુદ્દો છે, પણ આપણને ભૂલાવવો જોઈએ નહીં. હેરિટેજ લાઇન પર ભારતની પ્રથમ હાઇડ્રોજન પાવર ટ્રેન મળી જશે આપણને, પણ આપણે ભારતીય રેલવે વિશે પણ થોડુંક માહિતી મેળવી લેવું જોઈએ, એની વિશે થોડુંક જાણી લેવું જોઈએ. આપણે ઇતિહાસ ભણી, આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ડેલહાઉસીના સમયની અંદર ભારતની પહેલી રેલવે શરૂ થઈ હતી, પણ 1853 16 એપ્રિલ 1853માં જે રેલવે શરૂ થઈ એ પહેલાય ભારતમાં રેલવે શરૂ થઈ ગઈ. જો તમને નવું જાણવા મળશે, અને આ બધા સવાલ પૂછાય એવા, ભાઈ આમાંથી કાંઈ ઘટે નહીં. જો 1837ની વાત છે, 1853 પહેલા દેશની પ્રથમ રેલવે ક્યાં શરૂ કરવામાં આવી? મદ્રાસ પ્રાંતની અંદર. મદ્રાસ એટલે વર્તમાનનું ચેન્નઈ શહેર, અને પ્રાંત એટલે તમે તમિલનાડુ ગણી શકો. ત્યાં રહેલું રેડ હિલ રેલવે, રેડ હિલ થી લઈને ચિંતાડ્રીપેટ પુલ સુધી આ રેલવે શરૂ કરવામાં આવી. પણ તમને એમ થાય કે તમે કંઈક નવું લઈ આવ્યા, પણ આ પેસેન્જર રેલવે નથી. આમાં તમે હું મુસાફરી કરી શકો એવી રેલવે નથી. આ જે રેલ સેવા શરૂ કરવામાં આવી એ ગ્રેનાઇટ પથ્થરના પરિવહન માટેની રેલ સેવા હતી. પુલ બનાવો હતો અહીંયા, એટલે આર્થર નામનો એક વ્યક્તિ હતો, એણે આ રેલ સેવા શરૂ કરેલી. અને સમય જતા એ રેલવેનો ઉપયોગ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ કર્યો. પણ સવાલ આપણે જે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ, શું ભણતા આવ્યા છીએ કે ભારતની પહેલી રેલ 16 એપ્રિલ 1853 મુંબઈ અને થાણા વચ્ચે. પણ એ સૌ પ્રથમ પ્રવાસી ટ્રેન છે. એનો મતલબ કે એની અંદર મુસાફરોએ મુસાફરી કરી હતી. ત્યાંથી બોમ્બેના બોરી બંદરથી થાણા વચ્ચે 34 કિલોમીટરનું અંતર હતું. એ 21 માઇલ એટલે 34 કિલોમીટરનું અંતર, અને એમાં 400 જેટલા પ્રવાસીઓએ ભાગ લીધો હતો. 400 પ્રવાસીઓ. તો એ પેસેન્જર ટ્રેન હતી અને ખૂબ ભવ્ય કાર્યક્રમ યોજાણો હતો. 1.25 કલાક જેટલી તો આ લોકોએ મુસાફરી કરી હતી. અને તમને લોકોને મોકો મળે નવી દિલ્હી જઈએ આપણે, ખાસ ત્યાં નેશનલ રેલ મ્યુઝિયમ છે એની મુલાકાત લેશું, તો તમને એમાં ખ્યાલ પડશે કે ભાઈ કઈ રીતે ભારતીય રેલવેની અંદર ક્રાંતિ થયેલી છે. હવે તમને સાથે બીજી એક ડિટેલ પણ અહીંયાથી મળી જશે, તમને ખૂબ મજા પડશે કે આ પહેલી રેલવે, પ્રવાસી રેલવે કે જેની અંદર પેસેન્જરોએ મુસાફરી કરી હતી બોરી બંદર બોમ્બે થી થાણા વચ્ચે, એ કયા એન્જિન વડે ચલાવવામાં આવી હતી?
હવે એ સમય એટલી બધી ટેકનોલોજી નહોતી, 1853 ની વાત છે, એટલે એક નહીં પણ 3 એન્જિન જોયા હતા. કેટલા? 3 એન્જિન, જેનું નામ હતું સાહિબ, સિંધ અને સુલતાન. આ 3 એન્જિન વડે આખી રેલવે ચાલી હતી. યાદ રહેશે? ગુડ. અને એનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા. પેનિન્સુલા એટલે દ્વીપકલ્પ. હવે તમે ખાસ વિચારો, આ ભારતનો નકશો હોય તો આ જે આટલો વિસ્તાર છે ને એને પેનિન્સુલા ઇન્ડિયા કહેવાય. એને પેનિન્સુલા ઇન્ડિયા કહેવાય. એનો એક ભાગ જેને આપણે ડેક્કન પ્લેટુ પણ કહીએ છીએ. આખો ભૂગોળનો કન્સેપ્ટ છે, આપણે એમાં નથી જતા અત્યારે, પણ એટલે એના ઉપરથી તમને યાદ રહી જશે કે પેનિન્સુલા દ્વારા ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ છે ભારતીય રેલવેની કહાની. એના સંબંધિત પરીક્ષાલક્ષી ફેક્ટ જે ઘણીવાર પૂછાયેલા છે. યાદ રહેશે તમને દરેકને? ગુડ. ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે આજથી તે નવી બેચ એક શરૂ થઈ ગઈ છે, જનરલ બેચ. ડેમો લેક્ચર એના શરૂ છે. તમને લોકોને ઈચ્છા હોય આ બેચમાં જોડાવાની તો તમે ચોક્કસ જોડાઈ શકો છો. તમને વધારે માહિતી જોઈતી હોય તો શાખાના નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. ખાસ જે લોકો આ બેચમાં જોડાશે એને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. અને માય ક્લાસમાં 2 વિષય મેં ભણાવેલા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. તમે એટલીસ્ટ ડેમો લેક્ચર જોજો. અને બીજું, જો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલે બેચ જોઈન કરેલી હોય, કોઈ પણ શાખામાં એને એપ્લિકેશન મળેલી હોય તો એ વિડીયો લેક્ચર જોઈ લેજો, તો આપણે ખર્ચ કરવાની જરૂર નથી. બાકી કિંમતો પણ નાની એવી છે, તો આપણે ખર્ચ નહીં કરીએ તો પણ ચાલશે. ત્યાર પછી ગોવામાં યોજાયો પર્પલ ફેસ્ટ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી મહોત્સવ. પર્પલ ફેસ્ટિવલ, આપણને એમ થાય કે આ કંઈક રંગોનો તહેવાર હશે. પર્પલ, બ્લુ, પિંક, આ બધા કલર, તો આપણને લાગે કે કલર ઉપરનો તહેવાર હશે, એનો કંઈક ઉત્સવ હશે. તો પર્પલ ફેસ્ટ ગોવાની અંદર. તો પહેલા તો એ સમજવું પડે કે આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય શું રહેલો છે. પર્પલ, તો જો પર્પલ કલર છે ને એ દિવ્યાંગ લોકો માટે ઉપયોગમાં લેવાતો કલર છે. તમે જો અહીંયા લોગો દેખાય છે તમને પર્પલ ફેસ્ટ, અને એમાં અહીંયા પર્પલ કલર દેખાય છે. દિવ્યાંગ લોકો કે જે શારીરિક રીતે કંઈક એમને અક્ષમતા, એને કંઈક અક્ષમતા છે, એનો મતલબ એના શરીરમાં કંઈક એવી ખોડખાપણ છે જેને આપણે દિવ્યાંગ કહેતા હોઈએ છીએ. આ શબ્દ દિવ્યાંગ, દિવ્ય અને અંગ શબ્દનો બનેલો છે. દિવ્ય અંગ એટલે કે ડિવાઇન બોડી. 2016માં ભારત સરકાર આ શબ્દ આપ્યો, એને ઓફિશિયલી એક્સેપ્ટ કર્યો. દિવ્યાંગ એટલે કે જે લોકો શારીરિક રીતે ખોડખાપણ ધરાવે છે, કોઈ પણ રીતે નાની મોટી ખોડખાપણ ધરાવે છે, એના માટે હવે આવો શબ્દ વાપરવાનો, દિવ્યાંગ એટલે કે દિવ્ય અંગ, ડિવાઇન બોડી. તો આપણને ખ્યાલ છે ઘણા લોકો ભારતની અંદર 8માંથી 1 વ્યક્તિ કંઈક ને કંઈક આવી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. તો એને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા માટે, એમનો પણ તમામ ક્ષેત્રોમાં સમાવેશ કરવા માટે, એમને પણ ડિગ્નિટી પૂર્ણ લાઈફ જીવવા માટે, એને આગળ વધારવા માટે થઈને ભારતનો આ પ્રકારનો પહેલો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? ગોવાની અંદર પર્પલ ફેસ્ટ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી, એકતાની ઉજવણી. તો આ ઉત્સવ ઉજવવાનો ગોવા ખાતે. તો અહીંયા ગોવા, દીવ દમણ ને ગોવા જીવનમાં એકવાર જોવા, બરાબર. તો અહીંયા પર્પલ ફેસ્ટ યાદ રહેશે તમને દરેકને? ગુડ. જો અહીંયા મેં ઉદ્દેશ્ય પણ લખેલો છે. 6 થી 8 જાન્યુઆરી 2023 સુધી આ યોજાઈ ગયો. દિવ્યાંગ લોકોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા માટેનો આખો કાર્યક્રમ હતો, જેમાં પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાય, યુનિફાઈડ બીચ ક્રિકેટ યોજાય, પર્પલ આઈ મેરાથોન યોજાય. આ બધા અલગ અલગ કાર્યક્રમો થયા હતા. અને કોણે આનું આયોજન કર્યું? તો કે ગોવા સ્ટેટ કમિશન અને સમાજ કલ્યાણ અને મનોરંજન સોસાયટી, આ બંનેથી આનું આયોજન કર્યું. અને એનો ખૂબ ભવ્ય સમારોહ ગોવા ખાતે યોજાણો. એમાં ચીફ ગેસ્ટ તરીકે, મુખ્ય વક્તા તરીકે કોણે હાજરી આપી હતી? તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ સાહેબે એને હાજરી આપી હતી. અને પર્પલ કલર જ કેમ? તો કે દિવ્યાંગ લોકો માટે ઉપયોગમાં લેવાતો કલર છે પર્પલ, એટલે એનું નામ આપ્યું પર્પલ ફેસ્ટ. કહાની ક્લિયર? તો કે હા ક્લિયર. જો બસ આમ જ આપણે શાંતિથી ભણવાનું છે, ખૂબ આપણને મજા પડશે. હવે દિવ્યાંગો માટે બીજી કઈ કઈ પહેલો શરૂ થયેલી છે એ પણ આપણે ધ્યાન લઈ લેવી જોઈએ. એ પણ પૂછાય. તો કે દિવ્ય કલા શક્તિ, કે એવા દિવ્યાંગ લોકો કે જેની અંદર આર્ટ, કલ્ચર વગેરે બાબતે કંઈક ટેલેન્ટ રહેલું છે, તો એ ટેલેન્ટને દર્શાવવા માટેનું એક પ્લેટફોર્મ એટલે કે દિવ્ય કલા શક્તિ. પછી સાંકેતિક ભાષા દિવસ, સાઇન લેંગ્વેજ ડે 23 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. સાંકેતિક ભાષા એટલે કે જે હાથોના અલગ અલગ ઈશારાથી
સમજાવવામાં આવતી ભાષા છે, આખી બોલવામાં આવતી ભાષા છે. આપણે જોયેલી જ હોય કંઈક ને કંઈક લોકો જે દિવ્યાંગ લોકો હોય કે જે નથી બોલી શકતા એ આ ભાષાનો કંઈક ઉપયોગ કરતા હોય. દિવ્યાંગ T20 વર્લ્ડ કપ હમણાં યોજાઈ ગયો. ભારત એમાં વિજેતા બન્યું. બાંગ્લાદેશને હરાવીને ભારત વિજેતા બન્યું છે. તો આ બધી દિવ્યાંગો માટેની અલગ અલગ પહેલો ભાઈ એ પણ સમાજની મુખ્ય ધારાની અંદર જોડાઈ જાય. સમજી રહ્યા છો તમે દરેક લોકો? ગુડ. ત્યાર પછી નવી દિલ્હીમાં યોજાય એસ્ટ્રો ટુરિઝમ ઇવેન્ટ. એસ્ટ્રો અને ટુરિઝમ. એસ્ટ્રો એટલે આપણને ખ્યાલ છે એસ્ટ્રોફિઝિક્સ કયો, અવકાશ વિજ્ઞાન જેને આપણે કહીએ, બધા તારાઓ વિશે બધી માહિતીઓ મેળવવાની. એસ્ટ્રોલોજી જેને આપણે ભવિષ્યવાણી કહેતા હોઈએ છીએ, ખાસ ભવિષ્ય વેતા હોય એસ્ટ્રોલોજિસ્ટ કહેતા હોય. તો આ તો છે એસ્ટ્રો ટુરિઝમ. આ અંગેની એક ઇવેન્ટ તાજેતરમાં નવી દિલ્હી ઇન્ડિયા ગેટ ખાતે યોજાય. તો પહેલો જ પ્રશ્ન એમ થાય કે એસ્ટ્રો ટુરિઝમ એટલે શું? કંઈ નહીં. ટુરિઝમ એટલે પ્રવાસ અને એસ્ટ્રો એટલે એવા સ્થળોએ પ્રવાસમાં જવાનું કે જ્યાં કોઈ આર્ટિફિશિયલ લાઇટ ન હોય, જ્યાં કોઈ ઘોંઘાટ ન હોય, જ્યાં વાતાવરણ એકદમ શાંત હોય અને આપણે શાંત ચિત્તે બેઠા બેઠા આકાશને નિહાળી શકીએ. એને કહેવાય એસ્ટ્રો ટુરિઝમ. એનું ચલણ વધી રહ્યું છે કેમ કે આપણે બધા કોન્ક્રીટના જંગલોમાં ફસાયેલા લોકો છીએ. મોટા મોટા મેટ્રો સિટીઝ, જો આપણા શહેરો કોન્ક્રીટની અંદર ફસાઈ ગયા આપણે, એટલે આપણે શું ઈચ્છીએ કે ભાઈ શાંતિ. तुम जो कह दो तो चांद तारों को तोड़ लाऊंगा मैं, इन हवाओं को इन घटाओं को मोड़ लाऊंगा मैं. અને આવું જ બોલવા વાળા લોકડાઉનમાં દૂધની થેલી લેવા ન જતા, ખબર છે કે નહીતર મોર બોલી જશે. બરાબર. તો એનો મતલબ એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રો ટુરિઝમ એટલે શું કે પ્રદૂષણ, ઘોંઘાટથી દૂર, ખુલ્લા આકાશ નીચે બસ આવો ટેન્ટ બાંધીને રહેવાનું. તમે તમારા કોઈ સાથી, ખાસ પ્રિયતમ વ્યક્તિ હોય અને પછી આવા ગીત ગાવાના હોય. તો આ પ્રકારની મજાને કહેવાય એસ્ટ્રો ટુરિઝમ. તમે જુઓ ને સીધું આપણને ખુલ્લું આકાશ દેખાય. બરાબર. તો એના માટે એસ્ટ્રો ટુરિઝમ અ સ્કાય ગેઝિંગ ઇવેન્ટ ક્યાં યોજાય? ઇન્ડિયા ગેટ નવી દિલ્હી ખાતે યોજાય. જેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાલે આ પ્રકારની ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આ પ્રકારનું ટુરિઝમ અત્યારે ભારતમાં વધી પણ રહ્યું છે. લોકોને ખૂબ મજા પડે છે. કાંઈક દૂરના જંગલોમાં વયા જાય, બસ મોબાઈલ ઇન્ટરનેટ ન હોવું જોઈએ, શાંતિ લેવી છે ભાઈ. બરાબર. ચાલો આપણે બધા પરીક્ષા પાસ કરી લઈએ પછી એવું કંઈક આયોજન કરશું. 2022 ભારતમાં 5મું સૌથી ગરમ વર્ષ. 2022. હા, જયારે ભરતી ન આવે ત્યારે આપણને એમ થાય કે આ 5મું નહીં પણ આ પહેલું જ ગરમ વર્ષ હોવું જોઈએ. તો ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એણે કીધું કે વર્ષ 1901 બાદ 1901 પછી 2022 એ 5મું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. કેટલામું? 5th હોટેસ્ટ યર. એવું કોણે કીધું? ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે. એણે તાજેતરની અંદર સ્ટેટમેન્ટ ઓન ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા એવો એક અહેવાલ પબ્લિશ કર્યો. શું? સ્ટેટમેન્ટ ઓન ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા ડ્યુરિંગ 2022 એવો અહેવાલ પબ્લિશ કર્યો. એમાં એણે આ વાતનો ઉલ્લેખ કર્યો કે 1901 બાદ 2022 ભારતમાં 5મું સૌથી ગરમ વર્ષ. તો હવે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વાત થાય છે તો આપણે સાથે એવું પણ યાદ રાખી લેવું જોઈએ કે આ વિભાગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત એની હેઠળમાં કામ કરતો આખો ડિપાર્ટમેન્ટ છે. ક્લિયર થાય છે અહીંયા સુધીનો મુદ્દો? ગુડ. અને એને અહેવાલમાં શું કીધું કે સરેરાશ તાપમાનમાં 0.71 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ ગયો છે. એનો મતલબ બધા હોટ થઈ ગયા છે. સરસ. અહીંયા તમે એનો લોગો પણ જોઈ શકો. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ, ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, આદિત્યાત જાયતે વૃષ્ટિ એનો મોટો છે, એનું સૂત્ર છે. તો હવે આઈએમડી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. તો તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે આ ભારતની અંદર આજકાલનો વિભાગ નથી. આની સ્થાપના 1875 રોજ થયેલી છે. ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ કે જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત કામ કરે છે, એની સ્થાપના 15મી જાન્યુઆરી 1875 રોજ, જેનું વડું મથક ક્યાં આવેલું છે? મોસમ ભવન, લોધી રોડ, નવી દિલ્હી. મોસમ કોને કહેવાય? મોસમ. બરાબર. વાતાવરણ એક પ્રકાર આપણે મોસમ કહેતા હોઈએ છીએ. હવે સવાલ એવા પૂછાતા થયા છે કે ભાઈ આની ઓફિસો ક્યાં આવેલી છે? તો આઈએમડી નું હેડક્વાર્ટર નવી દિલ્હી છે, મોસમ ભવન, લોધી રોડ. પણ એની રિજનલ ઓફિસ, પ્રાદેશિક ઓફિસ ક્યાં આવેલી છે ભારતમાં અલગ અલગ ક્ષેત્રોની અંદર? એવો સવાલ પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ. તો તમે જુઓ, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, કેલકત્તા, નાગપુર અને ગુવાહાટી. તો જુઓ, મુંબઈ, ચેન્નઈ,
નવી દિલ્હી, કલકત્તા, નાગપુર, ગુવાહાટી, તો તમે આ બધા શહેરોને મેપમાં વિચારી લો અને તમે હાથે એટલો મેપ બનાવી નાખો, તમને એમનેમ યાદ રહી જશે. અને એના ડિરેક્ટર જનરલ કોણ છે અત્યારે? તો એ ડિરેક્ટર જનરલ છે ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રા. જ્યારે મુદ્દો આવ્યો ત્યારે આપણે એના વિશે પણ થોડીક ચર્ચા કરેલી. તો એને અત્યારે ડીજી છે. તો આઈએમડી તમને યાદ રહેશે. ગુડ. ત્યાર પછી આપણે જોઈએ આજનો મહત્વનો પ્રશ્ન તમારા માટે પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્ન કે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના, પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના અંતર્ગત ખાતરને આપવામાં આવેલું યુનિક નામ જણાવો. આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. આ યોજના મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધેલી છે. એનું આખા અત્યારે જે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનું પ્લેલિસ્ટ છે, અહીંયા તમને યોજનાનું પ્લેલિસ્ટ જોવા મળશે. તો ભારત, ઇન્ડિયા, ઉર્વરક કે એક પણ નહીં? તો આ સવાલનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. તો આજનો સવાલ હતો આપણા માટે. ત્યાર પછી આજથી એટલે કે 9 જાન્યુઆરીથી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર ખાતે પણ એક સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ શરૂ થઈ છે. મિશન ખાખી 2023માં ઘણી બધી ખાખીની ભરતી આવવાની છે. તો એના માટેની એક સ્પેશિયલ બેચ, સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ 10:30 થી 12:30 અને સરકારી સ્કોલરશિપનો લાભ પણ મળવાપાત્ર થશે. તો તમને લોકોને ઈચ્છા હોય જામનગર શાખાની અંદર જોડાવાની, ડેમો લેક્ચર અટેન્ડ કરવાની, તો તમે જઈ શકો છો. બીજું, જે લોકો એડમિશન લેશે અને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રીમાં મળશે. અને એમાં તમને લોકોને ખ્યાલ છે કે 2 વિષય મેં ભણાવેલા છે, આધુનિક ભારતનો ઇતિહાસ અને કમ્પ્યુટર. એ બંને વિષયો તમે ભણશો, બીજા બધા વિષયો તમે ભણશો. એટલીસ્ટ તમે ડેમો લેક્ચર અટેન્ડ કરશો ત્યાં પણ તમને ખ્યાલ પડી જશે કે કયા પ્રકારનો કન્ટેન્ટ એમાં આપવામાં આવેલો છે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. તમને કેવો લાગ્યો ખાસ તમારા પ્રતિભાવ આપો. બીજું કે જે લોકો રેગ્યુલર રીતે લેક્ચર અટેન્ડ કરે છે એમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આ લેક્ચરની શું ઇમ્પોર્ટન્ટ રહેલી છે, એમાંથી કેટલા સવાલ સીધા પડ્યા. તો તમારા એ પ્રતિભાવ પણ આપો. ખાસ તમે કોઈ વર્લ્ડ ઇનબોક્સની શાખાની મુલાકાત લો ત્યાં પણ પ્રતિભાવ આપો. હા, અમને આ મદદરૂપ થયું છે. તમારા કાંઈ સૂચન હોય, કાંઈ સલાહ હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. અમે ચોક્કસ એનું અમલીકરણ કરવાનો પ્રયત્ન કરશું. અને વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી ઝડપથી પહોંચે એ માટે થઈને તમે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરતા રહો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.